એનબીએફસી માટે 30,000 કરોડ રૂપિયાની સ્પેશિયલ લિક્વિડિટી સ્કીમ અને ઇલેક્ટ્રિસિટી કંપનીઓને 90,000 કરોડની કેશ મળશે। આમ નિર્મલા સીતારામણે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી, સાથે પત્રકારોના જવાબ પણ આપ્યા। સંકટમાં ફસાયેલા નાના ઉદ્યોગો માટે પણ 20,000 કરોડ આપવામાં આવશે। 15,000થી ઓછો પગાર ધરાવનારાનું ઈપીએફ ઓગસ્ટ સુધી કેન્દ્ર સરકાર આપશે। આ પેકેજથી ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ અને શ્રમિકો, ખેડૂતો, મધ્યમ વર્ગને ફાયદો થશે તેવું નિર્મલા સીતારામણે કહ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરેલા 20 લાખ કરોડ રૂપિયાના પેકેજનું જે સંપૂર્ણ બ્રેકઅપ છે તે આપવા માટે નાણામંત્રી નિર્મલા સીતારામન પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા। આ મુદ્દે સંવાદદાતા વડોદરાથી અમિત ઠાકોર મારી સાથે જોડાઈ ગયા છે। અમિત પાસે જઈએ અને વધુ જાણકારી મેળવીએ। અમિત, જે આખું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, હજી 3 દિવસ આગળ પણ આ પેકેજની વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે તેવી જાણકારી મળી રહી છે, પણ આજનું આ જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેનાથી લોકોને કેટલો ફરક અને લોકો આ પેકેજને કઈ નજરે જોશે? જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેના સેન્ટરમાં કોરોના મહામારી છે, કારણ કે કોરોના મહામારીને કારણે જ ભારતમાં એક પ્રકારે આર્થિક કટોકટી જેવું સંકટ ઊભું થયું છે, કારણ કે ઉદ્યોગ ધંધા બંધ છે, આખું એ ભારત બંધ છે, તમામ પ્રકારના ક્ષેત્રો બંધ છે, તેને કારણે તમામ પ્રકારના ક્ષેત્રોમાં અસર પડી છે અને સૌથી મોટી જો અસર પડી હોય તે ઉદ્યોગ ધંધા પર પડી છે અને જ્યારે ઉદ્યોગ ધંધા પર અસર પડતી હોય ત્યારે જે તે દેશની ઇકોનોમી પર તેની સીધી અસર પડતી હોય છે અને તેને જ કારણે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રને સંબોધન કરવામાં આવ્યું। આ 5મું સંબોધન હતું છેલ્લા 54 દિવસમાં અને આ 5મા સંબોધનની લોકો ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા અને 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું। તેને લઈને ઉદ્યોગોને આંશિક રાહત થઈ અને એક ઊંડો રાહતનો શ્વાસ લીધો, કારણ કે છેલ્લા ઘણા મહિનાથી એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી કે જો કોરોનાનું સંક્રમણ લંબાશે, આ મહામારી લંબાશે તો દેશ ક્યાં જઈને અટકશે અને એ ઉદ્યોગોનું શું થશે કે જે ઉદ્યોગોને કારણે આખો દેશ ચાલતો હતો। ગઈકાલે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી ત્યાર પછી લોકોનું ધ્યાન તેના પર હતું કે આ રાહત પેકેજ ક્યાં, કોની માટે અને કેવી રીતે વપરાશે। આજે ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામન, આ ઉપરાંત કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર બંને આવ્યા, બંને પ્રેસ કોન્ફરન્સ કરી, લગભગ 1 કલાક સુધી કોન્ફરન્સ ચાલી અને આ કોન્ફરન્સમાં અલગ અલગ રીતે આ રાહત પેકેજનું બાયફર્કેશન કરવામાં આવ્યું, કયા વર્ગને કેટલું પેકેજ મળશે, આ ઉપરાંત ઉદ્યોગ ધંધા માટે કેટલું મળશે, સામાન્ય વર્ગના ભાગમાં શું આવશે, આખું એ તેનું બાયફર્કેશન કરવામાં આવ્યું, કોને કેટલી રાહત મળશે। સૌથી મોટી રાહત એમએસએમઈને આપવામાં આવી છે, કારણ કે એમએસએમઈ સેક્ટર એક એવું સેક્ટર છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પાસે ઘણી બધી આશાઓ અને અપેક્ષાઓ લઈને બેઠું હતું। 3 લાખ કરોડ રૂપિયાના લોનની જાહેરાત એમએસએમઈ સેક્ટર માટે કરવામાં આવી છે, એટલે કે લઘુ, મધ્યમ, કુટીર અને સૂક્ષ્મ ઉદ્યોગ કે જે કોવિડ-19 ને કારણે, જે મહામારીને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન હતું તેને કારણે સૌથી વધારે ખરાબ જો હાલત થઈ હોય તો એ એમએસએમઈ ઉદ્યોગને થઈ છે અને તે ફરીથી બેઠું કેવી રીતે થશે તે સૌથી મોટો યક્ષ પ્રશ્ન હતો અને ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામને જે 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ છે તેને લઈને આગામી 4 દિવસ સુધી તેઓ અલગ અલગ રીતે પ્રેસ કોન્ફરન્સ કરીને બાયફર્કેશન કરવાના છે। તેના પ્રથમ તબક્કામાં 1 કલાક સુધી જ્યારે તેમને આજે પ્રેસ કોન્ફરન્સ કરી અને અલગ અલગ સેક્ટર માટે અલગ અલગ રૂપિયા ફાળવ્યા, તેમાં સૌથી અગત્યની જાહેરાત એમએસએમઈ સેક્ટર માટે કરવામાં આવી છે, તેમને લોન આપવામાં આવશે અને સૌથી અગત્યની વાત એ કરી કે કોઈ પણ પ્રકારની ગેરંટી વગર આ લોન આપવામાં આવશે। આ ઉપરાંત જે એમ્પ્લોઈઝ છે, જે નોકરીઓ કરે છે અને જેનો પગાર 15,000 કરતા ઓછો છે, તેમનું ઈપીએફ કેવી રીતે કપાશે, તેમને પીએફ સહિતના લાભો કેવી રીતે મળશે તે એક સૌથી મોટો યક્ષ પ્રશ્ન હતો। નિર્મલા સીતારામને તેનો પણ જવાબ આપ્યો। 15,000 થી ઓછી સેલેરી વાળા જે પણ એમ્પ્લોઈઝ છે તેમનું પીએફ સરકાર ભોગવશે, એટલે આગામી ઓગસ્ટ મહિના સુધી સરકાર ઈપીએફ ભરશે આ તમામનું, જે 12% બદલે 10% જેટલું હશે। આ ઉપરાંત રિયલ એસ્ટેટ સેક્ટર માટે પણ એક મોટી રાહત લઈને આવ્યું છે આજની આ પ્રેસ કોન્ફરન્સ અને આર્થિક પેકેજ।
તેમાં પણ રેરાનું જે રજીસ્ટ્રેશન છે તે વધારીને આગામી 6 મહિના માટે કરી દેવામાં આવ્યું છે. આવા ઘણા બધા મુદ્દાઓ હતા જેના પર સમગ્ર દેશની નજર હતી અને આ મોટા જે પેકેજ જાહેરાત કરવામાં આવી છે તેનું આગામી કેટલાક દિવસોમાં ઇમ્પ્લિમેન્ટેશન પણ શરૂ થઈ જશે. આ મુદ્દે વાત કરવા માટે આપણી સાથે વડોદરાના અગ્રણી નાગરિક અને એડવોકેટ ભાવિન વ્યાસ છે. ભાવિનભાઈ, કઈ રીતે જુઓ છે ફાઇનાન્સ મિનિસ્ટરની આ પ્રેસ કોન્ફરન્સને અને ખાસ કરીને એમએસએમઈ સેક્ટરને આટલી મોટી રાહત મળી છે તેને લઈને? ગઈકાલે જ આપણા હિન્દુ હૃદય સમ્રાટ એવા અને ભારતના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રીએ 20 લાખ કરોડનું જે પેકેજ જાહેર કર્યું તેને સૌ ભારતવાસીઓએ બિરદાવેલું. પરંતુ આજે જે સૌથી મોટામાં મોટી જાહેરાત થઈ, મનુષ્યનું જે હૃદય હોય ને તેવી રીતે ભારત દેશનું હૃદય છે એમએસએમઈ. ઓછામાં ઓછા 60% જેટલો ભારતનો આર્થિક વિકાસ એમએસએમઈ ઉદ્યોગો પર નભે છે. તેમને 3 લાખ કરોડ જેટલી ફાળવણી આ 20 લાખ કરોડમાંથી થઈ છે. તે લોકોને અનસિક્યોર્ડ ડેટ એટલે કે કોઈ પણ જાતની સિક્યોરિટી વગરની લોન મળશે 3 લાખ કરોડ સુધીની. એ ખૂબ જ મોટી બાબત છે. તેને કારણે જે લિક્વિડિટી ક્રંચ હતો, કેશ ક્રંચ હતો, તે ઓછો થઈ જશે. બેંકોને સૂચના આપી દેવામાં આવી છે કે એમએસએમઈ ઉદ્યોગોને અનસિક્યોર્ડ લોન આપવામાં આવે, મુદ્રા લોન જેવી આ લોન હશે. તદ ઉપરાંત બિલ્ડરોને બહુ મોટી રાહત આપવામાં આવી છે કે રેરા હેઠળ જે પ્રોજેક્ટ પૂરા કરવામાં 6 મહિનાની વધારાની સમય મર્યાદા આપી છે. બિલ્ડરો આ મજૂરો નથી, તેને કારણે ફસાઈ ગયેલ છે, તો બિલ્ડરોને રાહત છે. ટીડીએસ અને ટીસીએસના જે દરો છે ટેક્સના, તેમાં 25% જેટલું ટીડીએસમાં કટોટી કરવામાં આવી છે. આ ઉપરાંત જનધન ખાતામાં 52,600 કરોડ રૂપિયા ભારત સરકારે જમા કરાવવામાં આવ્યા છે. અને હજુ તો આવનારા 3 દિવસોમાં જાહેરાત થશે, પરંતુ આજે જે જાહેરાત થઈ છે નાણામંત્રી દ્વારા એ ખૂબ જ સંવેદનશીલ જાહેરાત છે. કારણ કે ભારત દેશનું હૃદય ગણાતું એમએસએમઈ ઉદ્યોગને 3 લાખ કરોડ જેટલી અનસિક્યોર્ડ લોન, જેમાં કોઈ પણ જાતના ગેરેન્ટર, જામીનદાર કે મકાન મિલકત મોર્ગેજ નહીં કરવાની હોય, તેનાથી ભારતનો વિકાસ ખૂબ જ ઝડપથી આગળ વધશે. અને આ એમએસએમઈ ઉદ્યોગકર્તાઓને ઓક્સિજન પૂરું પાડશે. જે વેન્ટિલેટર પર છે તેઓને ઓક્સિજન આપવા સમાન કાર્ય કર્યું છે નિર્મલા સીતારામનજી અને નામદાર નરેન્દ્ર મોદીજી સાહેબે. ભાવિનભાઈ, તેમ છતાં હજી સામાન્ય અને મધ્યમ વર્ગ, કે જે મધ્યમ વર્ગ કહેવાય છે કે સૌથી વધારે ખરાબ હાલત જો અત્યારે કોરોનાના સમયમાં હોય તો એ મધ્યમ વર્ગની છે. આગામી 3 પ્રેસ કોન્ફરન્સ આગામી 3 દિવસમાં થશે નિર્મલા સીતારામનની. એમાં શું અપેક્ષા રાખીને બેઠો છે મધ્યમ અને ગરીબ વર્ગ? મધ્યમ વર્ગ માટે પણ આજે સૌથી મોટી જાહેરાત કરી છે. ભારતમાં નોકરી પેશા લોકો ઘણા બધા છે, નોકરિયાત છે, તેમને પીએફની જાહેરાત આજે કરી છે. તદ ઉપરાંત જે એમને જોબ ઉપર લે છે ઉદ્યોગ કરતા, તેમને પીએફનું ભારણ હળવું કરી દીધું છે. આ ઉપરાંત ટેક્સમાં, ઇન્કમ ટેક્સમાં થોડી ઘણી રાહત આવશે એવું લાગી રહ્યું છે. જે લોન છે, લોનના ઈએમઆઈ નું મોરેટોરિયમ આપ્યું છે. કદાચ એવું પણ જાહેરાત આવે કે નેક્સ્ટ 3 મહિના માટે ઈએમઆઈ નહીં ભરવાના હોય ને તે પણ વ્યાજ વગર. એટલે આ 6 મહિના કે 3 મહિનામાં જે ઈએમઆઈ મોરેટોરિયમ આપ્યું આરબીઆઈએ, તેમાં વ્યાજ નહીં ભરવું પડે. એટલે ઘણી બધી રાહતો આવશે અને મધ્યમ વર્ગ પણ ખુશ થશે, શ્રમિક અને ગરીબ વર્ગ પણ ખુશ થશે. અને દેશનું ઓક્સિજન હૃદય ગણાતા એમએસએમઈને ઓક્સિજન આપીને વેન્ટિલેટર પરથી બહાર લાવવામાં નરેન્દ્ર મોદી અને આજે નિર્મલા સીતારામનજીનો ખૂબ મોટો ફાળો છે. આ પ્રકારના રાહત પેકેજની ખૂબ જરૂરિયાત હતી, કારણ કે જે રીતે લોકડાઉનને કારણે દેશ આખામાં ઉદ્યોગ ધંધા બંધ થઈ ગયા હતા અને ભવિષ્ય ધૂંધળું હતું કે હવે દેશ ફરીથી ધબકતો કેવી રીતે થશે અને ખાસ કરીને ઉદ્યોગ ધંધા કેવી રીતે ધબકતા થશે, તે માટે સરકારનું જે વિઝન છે તેને લઈને શું કહેશો? કોરોના અંગે આપણે જોઈએ 200 ઉપરાંત વિશ્વના દેશોમાં કોરોના ફેલાવેલો છે અને ભારતે જે 20 લાખ કરોડનું પેકેજ આપ્યું ને, તે સમગ્ર વિશ્વના અર્થતંત્રમાં 5મું મોટું પેકેજ છે. એટલે ખૂબ જ મોટી વાત કહેવાય કે ભારત જેવો અલ્પ વિકસિત વિકાસશીલ દેશ, આજે 200 દેશ છે વિશ્વમાં, એમાંથી જે આ રાહત પેકેજ છે 5મું સૌથી મોટું રાહત પેકેજ છે. હજુ પણ જરૂર પડશે તો આપણા વડાપ્રધાન શ્રી ખૂબ જ સંવેદનશીલ છે. કદાચ 2-5 લાખ કરોડ હજુ પણ આપવાના થશે તો વડાપ્રધાન શ્રી આપશે. તેમને કીધું છે કે હું દેશને આગળ વધારવા માટે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવા કટિબદ્ધ છું. આપણે ભૂતકાળમાં પણ જોયું છે, ગુજરાતમાં હતા તો 2001ના કચ્છના ભૂકંપ બાદ 1.5-2 વર્ષમાં કચ્છને સુવર્ણનગરી બનાવી દીધી હતી. આજે ભારત દેશ સોને કી ચિડિયા બનશે 8 થી 10 મહિનામાં. એ દિવસો દૂર નથી. બીજી એક મહત્વની વાત કેન્દ્ર સરકારની એ પણ છે, સ્વદેશી અપનાવવાની વાત કરી છે, તો તેના પર શું કહેશો? એ શક્ય છે? કારણ કે કોસ્ટ વાઇઝ જો જોવા જઈએ તો વિદેશથી અત્યારે જે પણ પ્રોડક્શન આવે છે તે કોસ્ટ વાઇઝ આપણને સસ્તું પડે છે, એટલા માટે તેની ડિમાન્ડ વધારે છે. સ્વદેશી અપનાવવામાં શું તકલીફો આવશે અને શક્ય કેવી રીતે બનશે?
પહેલા તો સ્વદેશી અપનાવવું એ ખૂબ જ જરૂરી વસ્તુ છે. સ્વદેશી અપનાવવું ભારતવાસીઓ માટે અત્યારની શરૂઆતના તબક્કામાં અઘરું લાગશે, પરંતુ આવનાર 6-8 મહિના 1-1.5 વર્ષ પછી સ્વદેશી અપનાવવાની આપણને જો આદત પડી ગઈ ને તો એ પૈસો ભારતમાં જ રહેશે. ને અત્યારે આપણે બહારથી સ્પેર પાર્ટ મંગાવવા પડે છે, સામાન મંગાવવો પડે છે, પરંતુ જે કંપનીઓ બહારના દેશોમાં છે એ પોતે જ ભારતમાં આવવા માંગે છે. અને આજે એક બહુ મોટી ઘટના બની છે એવું તમને કહું કે જે પણ એમએસએમઈ છે, ગ્લોબલ ટેન્ડર એટલે 200 કરોડ સુધીના કોઈ પણ ટેન્ડર ભારત દેશમાં બહાર પડશે આજથી, તો 200 કરોડ સુધીના કોઈ પણ ટેન્ડરમાં કોઈ પણ વિદેશી કંપની ટેન્ડરમાં ભાગ નહીં લઈ શકે. એટલે 200 કરોડ રૂપિયા સુધીનું કામ ભારતીય કંપનીઓને મળવા જઈ રહ્યું છે. એટલે હવે જે ભારતમાં કંપની આવશે વિદેશથી તો તેનો ભાગ 25-30% હશે ને 80% ભાગ ભારતનો હશે ફાયદો. એટલે આજે જે અનુરાગ ઠાકુરજીએ પણ જાહેરાત કરી કે ગ્લોબલ ટેન્ડર ઇઝ નોટ અલાઉડ અપ ટુ 200 કરોડ રૂપીઝ, એટલે 200 કરોડ રૂપિયા સુધીના કોઈ પણ કામ ભારત સરકારના હશે સમગ્ર દેશમાં, તો લોકલ એમએસએમઈ ઉદ્યોગકર્તાને એન્ટરપ્રેન્યોરને મળશે. તે ખૂબ જ મોટી વાત થઈ છે. આજ સુધી દેશના 70 વર્ષના ઇતિહાસમાં કોઈ સરકારે પોતાના એમએસએમઈ ઉદ્યોગ કરતા એન્ટરપ્રેન્યોર માટે આટલી મોટી પગલાં નથી લીધા કે 200 કરોડ સુધીના કામમાં કોઈ વિદેશી કોમ્પિટિટર નહીં હોય. જે પણ હશે ભારતના નાગરિકો જ ટેન્ડર ભરી શકશે. એટલે આ ભાઈ ખૂબ મોટું પગલું છે. આગામી કેટલાક મહિનાઓમાં આપ માનો છો કે ફરીથી ઉદ્યોગ ધંધા ધમધમતા થશે અને દેશ ફરીથી એ રીતનો જ રાબેતા મુજબનો થઈ જશે જે પહેલા હતો? વધુમાં વધુ 6 થી 8 મહિનામાં ભારત પ્રથમ નંબર પર જીડીપી હાસિલ કરશે. ચીન તો ખૂણામાં નહીં દેખાય. સૌથી મોટી જીડીપી ભારતની હશે, ત્યારબાદ બીજા દેશો આવશે, જેવી રીતે બ્રિક્સ કન્ટ્રી કહે છે, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના. પરંતુ બ્રાઝિલની જગ્યાએ ભારત આવશે, ઇન્ડિયા જ આવશે, પછી બીજા બધા દેશો આવશે. એટલે ભારત વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યું છે. જ્યારે ભારતના વડાપ્રધાન અને વિશ્વવ્યાપી નેતા નરેન્દ્ર મોદી હોય તો આ દેશના એક નાગરિક વિશ્વગુરુ બનશે. તો ખૂબ અપેક્ષા છે લોકોને આ સરકાર પાસેથી, નરેન્દ્ર મોદી પાસેથી. ને આજે જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામન દ્વારા જે પણ જાહેરાતો કરવામાં આવી, એમએસએમઈ સેક્ટર હોય, એ મધ્યમ વર્ગ હોય, એ ગરીબ વર્ગ હોય, આ ઉપરાંત રિયલ એસ્ટેટ સેક્ટર હોય કે સામાન્ય વર્ગ જે ટેક્સ ભરે છે, તેમની માટે જે પણ જાહેરાતો કરવામાં આવી છે અને જે રાહત આપવામાં આવી છે એ ખૂબ મોટા પગલા છે તેવું લોકો માની રહ્યા છે. અને આગામી દિવસોમાં લોકો એ પણ મીટ માંડીને બેઠા છે કે આગામી 3 દિવસમાં નિર્મલા સીતારામન જે પણ પ્રેસ કોન્ફરન્સીસ કરવાના છે અને તેમાં કઈ કઈ મોટી જાહેરાતો થાય છે તેના પર સૌની નજર છે. કારણ કે 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. તેમાંના એમએસએમઈ સેક્ટર સહિતના જે ક્ષેત્રો છે તેમની માટે આ રાહત પેકેજ કઈ ક્યાં કોને કેવી રીતે મળશે તે જાહેરાત કરવામાં આવી છે. હવે આગામી 3 દિવસ માટે શું થાય છે તેના પર પણ સૌની નજર છે. બિલકુલ સોનલ, આજે જે પેકેજ ગઈકાલે જે જાહેર કરવામાં આવ્યું અને આજે નિર્મલા સીતારામણે તેની વિસ્તૃત ચર્ચા કરી, વિસ્તૃત માહિતી આપી અને હજી 3 દિવસ આગામી લાગશે, પણ આજે જેટલું બાયફર્ગેશન કરવામાં આવ્યું છે તેમાં ક્યાંક ને ક્યાંક નાના જે લોકો છે, નાના ઉદ્યોગો છે, તેને સૌથી વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જીજ્ઞા, ચોક્કસપણે કહી શકાય જે રીતે આજે કેન્દ્રીય નાણામંત્રી તરફથી જાહેરાતો કરવામાં આવી છે, ખાસ કરીને લઘુ અને મધ્યમ ઉદ્યોગો કે જેને સૌથી વધુ અત્યારે લોકડાઉનનો ફટકો પડ્યો છે અને તેમના માટે થઈને આજનું જે પેકેજ છે, જે બાયફર્ગેશન સાથે રજૂ કરાયું છે, 20 લાખ કરોડનું જે પેકેજ છે તેને જે રીતે બાયફર્ગેટ કરાયું છે, ચોક્કસપણે એવું કહી શકાય કે એમએસએમઈ ઉદ્યોગ માટે એક નવી આશાનું કિરણ લઈને આવ્યું કહી શકાય. આજનું જે બાયફર્ગેશન સાથેનું જે બજેટ બહાર આવ્યું છે, જે રાહત પેકેજ બહાર આવ્યું છે, ચોક્કસપણે તેમના માટે રાહતરૂપ ગણી શકાય. અને સાથે સાથે જીજ્ઞા, જો મહત્વની બીજી એક જાહેરાત પણ નિર્મલા સીતારામન તરફથી કરવામાં આવી છે તે વીજ કંપનીઓ માટે કરવામાં આવી છે. વીજ કંપનીઓ જે સતત 24 કલાક વીજળી પૂરી પાડે છે તેમની આવકને અત્યારે સૌથી મોટો ફટકો એટલા માટે પડ્યો છે કેમ કે લોકડાઉનમાં તમામ જે સ્થળો છે તે બંધ છે, કમર્શિયલ હોય કે રેસિડેન્શિયલ એરિયાઝ હોય, તમામ જે પ્રવૃત્તિઓ કમર્શિયલ છે તે બંધ છે, ઇન્ડસ્ટ્રીઝ બંધ છે અને તેના પગલે સૌથી મોટું નુકસાન અત્યારે વીજ કંપનીઓને જઈ રહ્યું છે. તેમની આવકને સૌથી મોટો ફટકો પડી રહ્યો છે અને એ ન થાય તે માટે થઈને વીજ કંપનીઓ માટે પણ કેટલીક રાહતો જાહેર કરવામાં આવી છે, જેમાં 90,000 કરોડનું પેકેજ વીજ કંપની માટે જાહેર કરવામાં આવ્યું છે. તો સાથે સાથે જ રિયલ એસ્ટેટ સેક્ટરને પણ સૌથી મોટી રાહત આજે નાણામંત્રી તરફથી જાહેર કરવામાં આવી છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં જે રાહતો આપી છે તેની જો વાત કરીએ તો ફ્રેશ પ્રોજેક્ટ જે રજીસ્ટ્રેશન છે તેની શરૂઆત કરવામાં આવશે અને ખાસ કરીને માર્ચ
2020 સુધીમાં જે પ્રોજેક્ટ પૂર્ણ થવાની મુદત હતી તે મુદત વધારી દેવામાં આવી છે. તેમાં 6 મહિનાનો સીધો વધારો કરી દેવામાં આવશે તેવી જાહેરાત પણ આજે નાણામંત્રી તરફથી કરવામાં આવી છે. એટલે રિયલ એસ્ટેટ સેક્ટરને પણ એક સૌથી વધુ રાહતરૂપ જે સમાચાર છે તે આજે સામે આવ્યા કહેવાય, કેમ કે રિયલ એસ્ટેટ સેક્ટર પણ હવે ડચકા ખાવાનું છે. કેમ કે જે રીતે મંદીનો માહોલ હવે પકડાવાનો છે, લોકડાઉન ખુલ્યા બાદ લોકો પાસે જે પૈસાની તરલતા હોવી જોઈએ, લિક્વિડિટી હોવી જોઈએ તે રહેવાની નથી અને તેના પગલે રિયલ એસ્ટેટ સેક્ટરને પણ સૌથી મોટો ફટકો પડવાનો છે. પણ તે ના થાય તે માટે થઈને રિયલ એસ્ટેટ માટે પણ 90,000 કરોડનું જે પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું છે અને 25 માર્ચ સુધીમાં જે પ્રોજેક્ટ પૂર્ણ કરવાની મુદત હતી તેને લંબાવી દેવાની જાહેરાત કરવામાં આવી છે. જી, ધ્રુવ આપણી સાથે જોડાઈ ગયા છે. ધ્રુવ, સોમપુરા પાસે જાણીએ, 3 લાખ કરોડની લોન MSME ને આપવામાં આવી, કઈ રીતે ફાયદો થશે ધ્રુવ, અને લોકો કઈ નજરે જોઈ રહ્યા છે આ આખા પેકેજને? બિલકુલ, જે પ્રકારનું આખું પેકેજ જાહેર કર્યું છે, સૌપ્રથમ કાલની જો વાત કરીએ તો જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે 8 PM જ્યારે લાઈવ થયા હતા ત્યારે સ્વાભાવિક છે દેશને સંબોધન કર્યું હતું, ત્યારે સ્પષ્ટપણે તેઓનું માનવું હતું કે લઘુ ઉદ્યોગોને, નાના ઉદ્યોગોને પ્રોત્સાહિત મળે, વેગ મળે અને સાથે ભારતને સ્વનિર્ભર કરવામાં આવે, આત્મનિર્ભર કરવામાં આવે, તે દિશામાં હવે આપણું આગળનું પ્રયાણ રહેશે. અને આજે જ્યારે પ્રથમ તેની જાહેરાત, જ્યારે 20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે સૌપ્રથમ તેની પર જ સૌથી મોટો ભાર આપવામાં આવ્યો છે. આજનું આખું જે વિશ્લેષણ કરવામાં આવ્યું છે 20 લાખ જાહેરાતનું, 20 લાખ કરોડના પેકેજનું, તેમાં SMSCના જે ઉદ્યોગો છે, એટલે કે લઘુ અને નાના ઉદ્યોગો છે, તેના માટેની જ સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સુરતના જુદા જુદા ઉદ્યોગ આપણી સાથે જોડાયા છે, તેઓની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. ખાસ કરીને રિયલ એસ્ટેટ ઉદ્યોગકાર છે, તેઓની માટે પણ ખૂબ જ સારી જાહેરાત છે માનવામાં આવી રહી છે. તમે જણાવશો આજનું નિર્મલા સીતારમણનું જે 20 લાખનું જે પેકેજ જાહેર થયું એને જે વિશ્લેષણ કરાયું છે, કઈ રીતે જોવો છો આજને, શું કહેશો? લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગો માટે ખૂબ મોટા રાહતના સમાચાર છે, સાથે સાથે ગરીબો માટે પણ ખૂબ રાહતના સમાચાર છે. બિલ્ડરો માટે ખાસ કરીને રેરામાં જે 6 મહિનાનો દાયરો વધારી આપ્યો કે 6 મહિના સુધી હવે મકાન પૂરી, અને એની રેરામાં જે 6 મહિનાનો પીરિયડ વધારી દેવામાં આવ્યો છે. સાથે સાથે સ્મોલ સ્કેલ માટે 3 લાખ કરોડ રૂપિયાના પ્રાવધાન વગર ગેરંટીની લોન સરકાર આપશે. એનાથી લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગો બેઠા થઈ શકશે, વધુ રોજગારી આપી શકશે. સાથે એ ગ્લોબલ ટેન્ડર, એટલે 200 કરોડ સુધી ગ્લોબલ ટેન્ડર, એમાં બહારના લોકો ભાગ નહીં લઈ શકે, પણ સૂક્ષ્મ ઉદ્યોગના લોકો પણ એમાં ભાગ લઈ શકશે. એનાથી પણ માઇક્રો યુનિટ લોકોને પણ ખૂબ મોટી માત્રામાં ફાયદો થશે. તમે જણાવશો, રિયલ એસ્ટેટ સાથે પણ જોડાયો છે, એક નવી સારી જાહેરાત છે કે 3 લાખ સુધી વગર ગેરંટી લોન પણ આપવામાં આવશે, એટલે આનો પણ સારો મોટો ફાયદો થઈ શકે છે. કઈ રીતે જોયું છે આ તમામ જાહેરાતોને તમે? સાહેબ, આટલું મોટું પેકેજ છે સાહેબે જાહેર કર્યું છે, એનાથી માર્કેટમાં થોડી લિક્વિડિટી આવશે, રિયલ એસ્ટેટમાં બી આવશે, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાં જે નાના ઉદ્યોગો છે, હું પોતે બેકરીના ઉદ્યોગ સાથે સંકળાયેલો છું. આમાં જે અમારો જે દાયરો હતો પહેલે 25 લાખનો, હવે સાહેબે 1 કરોડ સુધીનું પ્રાવધાન રાખ્યું છે અને ટર્નઓવર 5 કરોડ અમે કરી શકીએ છીએ. આનાથી ઘણી લિક્વિડિટી આવશે, ઘણા ઓપોર્ચ્યુનિટી મળશે રોજગાર માટે બી. બિલકુલ, તમે જણાવશો, કોન્ટ્રાક્ટ સાથે જોડાયા છો, જુદા જુદા ટેન્ડરો પણ તમે બતાવો છો, અનેક ગવર્મેન્ટ હોય કે કોઈ સામાન્ય ટેન્ડરો ભરતા, ત્યારે ટેન્ડરો માટે પણ અનેક જાહેરાત કરાઈ છે, શું કહેશો, કઈ રીતે જોઈ રહ્યા છો? મેઇન તો આમાં જે ફાયદો એક જે જણાવ્યો છે આ લોકોએ કે આ COVID-19ના લીધે જે આ મહિનાઓ આપણા જે ઘરમાં લોકડાઉન તરીકે આપણે બધા બેસ્યા છે, મજૂરો બધા હવે પોતપોતાના ગામ ચાલી ગયા છે, કદાચ એ લોકોને આવતા હજુ 2, 3, 4 મહિના પણ લાગશે અને સિસ્ટમ સ્ટેબિલાઇઝ થતાં પણ ટાઈમ લાગશે. તો આ જે 4-6 મહિના જે આપણા વેસ્ટ થયા માની લો, તો એને કમ્પેન્સેટ કરવા માટે જે 6 મહિનાનું જે આ બધા જે ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ ને જે રનિંગ પ્રોજેક્ટ્સ જે છે હમણાં હાલમાં, એને એ લોકોએ 6 મહિનાનું એક્સટેન્શન આપીને એમાં કોઈ પણ જાતનો વાદ વિવાદ કર્યા વગર એ વસ્તુ માની લો કે જ્યારે આપણું બધું સ્ટ્રીમલાઇન થાય અને કામ પાછા બધા કામે લાગશે, તો એ 6 મહિનાનો જે આ ટાઈમ પીરિયડનો એક્સટેન્શન આપ્યો છે એ એક બહુ મોટો બેનિફિટ છે. બીજો એક બેનિફિટ જે અમારા કોન્ટ્રાક્ટરને ખાસ એ થયો છે કે જે કામ અમારા રનિંગ કામ હતા અને આ COVID-19ના લીધે જે કામ બધા અમારા અટકી ગયા વચ્ચે, કે માની લો કોકના 50% કામ થયું હોય, કોકનું 70% કામ થયું હોય, તો એવા ટાઈમે જે અમારી જે EMD ગણો કે જે બેંક ગેરંટીના અમાઉન્ટ જે અમારા જમા હતા, તો માની લો 50% અગર મારું કામ થઈ ગયું હોય તો 50% મારી બેંક ગેરંટીનો અમાઉન્ટ કંપની કે ગવર્મેન્ટ રિલીઝ કરી દેશે, અને એ રિલીઝ કરશે તો એ અમારા ફંડ તરીકે અમે કામમાં લઈ શકશું અને ભવિષ્યમાં અમે એ અમારા જે રનિંગ પ્રોજેક્ટ છે એમાં એ પૈસા અમે યુટિલાઇઝ કરી શકશું. એ સારામાં સારી એક વાત છે. અને ત્રીજી વાત જે થઈ છે કે માની લો જે પ્રાઇવેટ એજન્સી છે, પ્રોફેશનલ, સેમી પ્રોફેશનલ બધા છે,
એના જે આ લોકો ટેક્સ રિફંડ જે ઇમિડિયેટ બેઝિસ પરથી આ લોકો જે છોડી દેવાના છે, આપણે ગવર્મેન્ટ રિલીઝ કરવાના છે, એના લીધે આપણને ઘણી બધી બેનિફિટ્સ મળશે એવું મારું માનવું છે. બિલકુલ, અહીંયા રિયલ એસ્ટેટ કોન્ટ્રાક્ટ સાથે આપણે ટેક્સટાઇલના વેપારી પણ જોડાયા છે. તેઓની સાથે વાત કરીશું. નાના ઉદ્યોગ માટે ખાસ એક જાહેરાત કરી છે અને તેને પ્રોત્સાહન મળે તેની માટે જાહેરાત કરી છે. અત્યારે સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ પણ ખૂબ જ કપરી પરિસ્થિતિમાંથી નીકળી રહ્યો છે, ત્યારે આ જાહેરાત કઈ રીતની લાભદાયી બની શકે છે ટેક્સટાઇલ માટે, શું કહેશો? સૌથી મોટી વસ્તુ તો જે સરકારશ્રીએ કોવિડ-19ને લીધે કરી છે એના માટે શું છે, બહુ મોટો પ્રોત્સાહન મળશે અને નાણાંનો પ્રવાહ જે રીતે સરકાર ઠાલવવા માંગે છે એ હિસાબે ટેક્સટાઇલમાં ને બીજું કે સરકારે જે લેબર માટે કામ કરે છે ને પ્રાયોરિટી લેબર માટે પણ આપે છે ને બીજું વેપારીઓ માટે પણ જે પ્રોત્સાહિત પ્રાવધાન કર્યા છે એના માટે સરકારનો ખૂબ ખૂબ અભિનંદન. બિલકુલ, તમે જણાવજો જે પ્રકારની જાહેરાતો થઈ છે, કોન્ટ્રાક્ટરોને પણ ઘણા અંશે આમાં ફાયદો થયો છે, સારી જાહેરાતો થઈ છે. શું માનો છો, ખરેખર કઈ રીતની જાહેરાતને ગણી છે? આપના માધ્યમથી કઈ રીતે જોવાઈ છે આખી જાહેરાતને? ઓવરઓલ પોલિસીને જોઈએ તો એમાં કોન્ટ્રાક્ટરોને ઘણો બેનિફિટ આપવામાં આવ્યો છે. નંબર 1 કે 200 કરોડથી નાના કોન્ટ્રાક્ટ્સ માટે ગ્લોબલ ટેન્ડરિંગ નથી કરવાના, જેથી કરીને ઇન્ડિયન કોન્ટ્રાક્ટર્સ માટે કોમ્પિટિશન ઘટશે એઝ વેલ એઝ સ્કોપ વધશે ઇન્ડિયન કોન્ટ્રાક્ટર્સ માટે. સેકન્ડ થિંગ, જે ઈપીએફમાં બેનિફિટ આપ્યો છે એમ્પ્લોયર માટે, એમ્પ્લોયરે 2% ઓછા ભરવાના છે. પહેલાં 12% ભરતા હતા, એની જગ્યાએ હવે 10% ભરવાના છે. થર્ડ વસ્તુ, જે આગળ એક સાહેબ બોલી ગયા, કોન્ટ્રાક્ટર્સને જે બેંક ગેરંટી, એ લોકો 5%, ફોર એક્ઝામ્પલ કોઈ ટેન્ડર 5 કરોડનું ટેન્ડર છે, 1 વર્ષનું કામ છે, એમાં 5% બેંક ગેરંટી પહેલાં 25 લાખ ભરી દેવી પડતી હતી. હવે ફોર એક્ઝામ્પલ સમજો 50% 60% કામ થઈ ગયું છે, હવે બેંક ગેરંટીના પૂરો રૂપિયા અમારા બેંકમાં જામ છે, હાથમાં લિક્વિડિટી નથી, એ પ્રોરેટા બેઝિસ પર બેંક રિલીઝ કરી દેશે, જેથી લિક્વિડિટીની ક્રાઇસિસ જે દેખાતી હતી માર્કેટમાં, દરેક બિઝનેસમાં આજે લોકો, દરેક બિઝનેસમેન એક જ કમ્પ્લેન કરતા, લિક્વિડિટી નથી. આ પ્રોરેટા બેઝિસ પર લિક્વિડિટી રિલીઝ થશે તો એનો ઘણો બેનિફિટ બિઝનેસમાં આખા દેશમાં દેખાશે. બ્રિજેશભાઈ, તમે જણાવશો, એમએસએમઈ માટે ખાસ મોટી જાહેરાતો આજે જોવાઈ છે ને સાથે સાથે વીજળી માટે પણ એક જાહેરાત જોવા મળી છે કે અત્યાર સુધી ઘણી વીજળીઓ બચી છે, એટલે એને પણ ખાસો લાભ થાય તે પ્રકારની જાહેરાત કરી. અને સૌથી મોટી જાહેરાત ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટેની કરી છે. આ તમામ જાહેરાત ઉદ્યોગપતિ તરીકે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ખૂબ સારા રાહતના સમાચાર છે કે ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની તારીખ 30 નવેમ્બર અને ટીડીએસ ફાઇલ કરવાની તારીખ 31 ઓક્ટોબર કરવામાં આવી. અને સાથે જે રીતે સરકારે જે રીતની જાહેરાતો કરી, વીજળીમાં તો આપણે જાણીએ જ છીએ કે ભાઈ હમણાં 15 તારીખ સુધીની રાહત તો હતી જ, અને અત્યારે 30 તારીખ સુધીની આપણે ભરી શકીએ એવી પણ રાહતો આપી છે. ધીરે ધીરે બધા સર્વાઈવ કરીને સૌથી વધારે સારામાં સારી બાબત એ છે કે સરકાર મેક ઇન ઇન્ડિયા માટે, એટલે કે લોકલથી વોકલ સુધીની જે સાહેબે જે વાત કરી એ ખૂબ લોકોએ, આપણે સૌ ભારતીયોએ એને આપણા ઝહેનમાં ઉતારવા જેવી બાબત છે. આપણે લોકોને, આપણા જ લોકોને આગળ વધારવાના છે, આપણી જ પ્રોડક્ટનું આપણે માર્કેટિંગ કરવાનું છે. ખૂબ સારી બાબત છે. આપણે મેક ઇન ઇન્ડિયા પર આ પેકેજમાં પણ મેક ઇન ઇન્ડિયાને જ વધારે જોર આપવામાં આવ્યો છે. એટલે આપણે સૌએ આપણું સ્વદેશી અપનાવવાની આપણે અત્યારથી જ શરૂઆત કરવી પડશે, તો જ આપણો દેશ અને આપણા સૌ ભારતીયો ની તાકાત બને અને આપણે એમના માટે આપણે કામ કરીએ, એકબીજાને સપોર્ટ કરીએ. એવી આ રીતની જે સાહેબની જે ઈચ્છા છે આપણે સૌ ફળીભૂત કરીએ અને આપણે આપણી સ્વદેશી જ અપનાવીએ એવું આપણે સૌ ભારતીયો ઈચ્છે છે. બિલકુલ, એટલે ખાસ કરીને આજની જે જાહેરાત છે અને ગઈકાલે જે પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત માટેની જે જાહેરાત કરી હતી અને તેને લઈને આજનું જે પેકેજ જે છે તે જે લઘુ અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરતું ખાસ કરીને જોવા મળ્યું છે. સાથે સાથે તમામ ઉદ્યોગોને કઈ રીતનો નાણાકીય લાભ મળી શકે છે, કઈ રીતની જાહેરાતો તેઓ માટે થઈ શકી છે અને આવનારા દિવસોમાં તેઓને કઈ રીતનું પ્રોત્સાહન મળશે તે પ્રકારની જાહેરાત હાલ જોવા મળી છે. અને તેને લઈને તમામ જે સુરત સહિત સમગ્ર ગુજરાતના જે નાના ઉદ્યોગો છે જે કરી રહ્યા છે તેઓ આ ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી ગણાવી રહ્યા છે. અને બીજી વાત, જે આત્મનિર્ભર બનાવવાની વાત છે ત્યારે પ્રોત્સાહન નાના ઉદ્યોગોને મળવું જોઈતું હતું, તે અત્યારે આ લોકડાઉનના સમય બાદ હવે મળશે તેવું તેઓ આશાવાદ સેવી રહ્યા છે. એટલે કે ચોક્કસ આવનારા દિવસોમાં જે પ્રકારે દેશના પ્રધાનમંત્રી એક સપનું જોઈ રહ્યા છે કે ભારત દેશ આત્મનિર્ભર બનશે, સ્વદેશી વસ્તુને છોડીને
જ વસ્તુઓને અપનાવશે અને તેનું માર્કેટિંગ પોતે કરશે, પણ ક્યારે કે જ્યારે તેઓને પ્રોત્સાહન મળશે અને તે પ્રોત્સાહન રૂપી જ અત્યારે આ એક જાહેરાત જોવા મળી રહી છે તેવું માની રહ્યા છે. જી બિલકુલ, રાજકોટ જઈ મયુર સોની જોડાઈ ગયા છે. મયુર, જે પ્રમાણે 15,000 થી ઓછો પગાર જે ધરાવતા હશે તેમનું ઈપીએફ ઓગસ્ટ સુધી કેન્દ્ર સરકાર આપશે અને તેની સાથે સાથે નાના ઉદ્યોગોને વધારે પ્રોત્સાહન મળે, નાના ઉદ્યોગોનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કેવી રીતે જોઈ રહ્યા છે રાજકોટ વાસીઓ આ પેકેજને? બિલકુલ, જો રાજકોટની વાત કરીએ તો મોટા ભાગના જે નોકરિયાતો છે તેને સૌથી મોટી રાહત મળવાની છે, કારણ કે 15,000 કરતાં ઓછા પગાર ધરાવનારા લોકો છે તેને સીધો ફાયદો થવાનો છે. સરકારે જે નીચલા તબક્કાના નિમ્ન મધ્યમ વર્ગના લોકો છે, પરિવારો છે, તેમના માટે આ પ્રકારે રાહત જાહેર કરી છે. તો બીજી વાત ઉદ્યોગોને લઈને, રાજકોટ શહેર અને જિલ્લાની અંદર લગભગ 25,000 કરતાં વધુ નાના મોટા ઉદ્યોગો આવેલા છે અને એ આવતીકાલથી, એટલે કે રાજકોટ શહેરની અંદર આવતીકાલથી ખાસ છૂટ સાથે રાજકોટ શહેરના જે 20,000 કેટલા વધુ ઉદ્યોગો છે તે શરૂ થવાના છે. તેના માટેની જે તૈયારીઓ છે તે પૂરી કરી લેવામાં આવી છે. તે સમયે જ આ પ્રકારની જાહેરાતથી આ ઉદ્યોગો છે તેને સીધું બુસ્ટિંગ મળવાનું છે. સૌથી વધુ સૌરાષ્ટ્રની અંદર જે મેન્યુફેક્ચરિંગ હબ ગણી શકાય તે રાજકોટનું છે. સાથે સાથે મેન્યુફેક્ચરિંગની સાથે સાથે ઓટો ઇન્ડસ્ટ્રીઝ છે તેના નાનામાં નાના બેરિંગ્સના પાર્ટ્સથી લઈને મોટા મોટા મશીનો રાજકોટની અંદર બને છે. આ તમામ ઉદ્યોગોને 1 વર્ષ સુધી વ્યાજની અંદર રાહત આપવામાં આવી છે. સાથે સાથે કેપિટલ છે તે લોનની અંદર ભરવાની પણ રાહત આપવામાં આવી છે. એટલે ચેમ્બર ઓફ કોમર્સ છે, અલગ અલગ ઉદ્યોગો છે તેને આ રાહતને આવકારી છે. સાથે સાથે સૌથી મહત્વની એ પણ વાત છે કે જે ઉદ્યોગોને બળની જરૂર હતી, રોકડ કેપિટલની જરૂર હતી, તે પણ પૂરી પાડવામાં આવશે. એટલે 1 વર્ષ માટે સૌથી મહત્વનું આ જે રાહત પેકેજ છે તે રાજકોટવાસીઓ માટે રાહત ભર્યું રહેશે. બિલકુલ, અમિત પાસે વડોદરા જઈએ. અમિત, જે રીતે આખું બાયફર્ગેશન આપવામાં આવ્યું ને આપણે સાંભળ્યું, પણ જે મુખ્ય મુદ્દા રહ્યા, હવે આગામી દિવસોમાં જે જાહેરાત કરવામાં આવશે, કઈ રીતે આખું પેકેજનું વિસ્તરણ કરવામાં આવ્યું છે તે અંગેની જાણકારી આપવામાં આવશે. પણ આજે જે સૌથી વધારે ફોકસ પર રહ્યા એ મુદ્દા રહ્યા નાના અને લઘુ ઉદ્યોગો અને તેની સાથે સાથે જે કર્મચારી વર્ગ છે, જે નાનો વર્ગ છે, તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું, શ્રમિકોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું. બિલકુલ, એટલા માટે કારણ કે જે દેશમાં ઉદ્યોગો જેટલા જરૂરી છે એટલું જ મહત્વ મધ્યમ અને ગરીબ વર્ગનું છે. કારણ કે જે રીતે નોકરિયાત વર્ગ છે દેશમાં મોટો એવો ભાગ છે જે નોકરી પર નભે છે. ઘણા બધા નોકરિયાત વર્ગના લોકો છે જે આ લોકડાઉન દરમિયાન ચિંતામાં મુકાઈ ગયા હતા, કારણ કે ઘરે બેઠા તે લોકોને ચિંતા એ હતી કે તેમની નોકરી રહેશે કે નહીં, સૌથી મોટો સવાલ એ હતો. પરંતુ સરકાર દ્વારા તમામ જે કંપનીઓ છે, જે ઉદ્યોગો છે, તેમને સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી હતી કે કોઈ પણ રીતે કોઈ પણ કર્મચારીનું નુકસાન ન થાય તે રીતે આ લોકડાઉન દરમિયાન આગળ વધવાનું છે. એટલે તે સ્પષ્ટ થઈ ગયું હતું તે સમયે કે કોઈની નોકરી નહીં જાય. પરંતુ સવાલ એ હતો કે જો નોકરી નહીં જાય તો પછી તેમની જે આવક છે તે બંધ થઈ ગઈ હતી, એ આ લોકડાઉન દરમિયાન ચાલુ કેવી રીતે રહેશે? કારણ કે જો તેઓ નોકરી નહીં જાય તો તેમનો પગાર નહીં આવે, અને પગાર નહીં આવે તો ઘર નહીં ચાલે. તો તેમના માટે પણ સરકારે સૂચના આપી દીધી હતી કે લોકડાઉનનો સમય છે, તમામ દેશવાસીઓએ એક સાથે થઈને ચાલવાનું છે અને એક સાથે આ સંકટનો સામનો કરવાનો છે. એટલે કંપનીઓને અને ઉદ્યોગોને પણ સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી હતી કે તેમના જે એમ્પ્લોઈઝ છે, તેમના જે કર્મચારીઓ છે, તેમનો પગાર ન કાપવામાં આવે. એટલું જ નહીં, પરંતુ તેમનો પગાર ન કાપીને આગામી સમયમાં જ્યારે ઉદ્યોગ ધંધા ધમધમતા થાય ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના પાલન સાથે તેઓ ઉદ્યોગ ધંધા શરૂ કરી શકે છે અને તેને કારણે કર્મચારીઓને મોટી રાહત થઈ શકે છે. એટલે આજે આ સિવાય જે પ્રશ્ન મૂંઝવતો હતો કર્મચારીઓને, કે જે મધ્યમ વર્ગના લોકો છે, જેઓ નોકરી કરે છે, નોકરિયાત વર્ગ છે, તેમને એ પ્રશ્ન મૂંઝવતો હતો કે જે તેઓની કંપની છે જ્યાં તેઓ નોકરી કરે છે ત્યાં પીએફ સહિતના જે લાભો તેમને મળે છે તેનું શું થશે? તો તેની પણ જાહેરાત ફાઇનાન્સ મિનિસ્ટર દ્વારા કરી દેવામાં આવી છે અને તેને જ લઈને આ નોકરિયાત વર્ગને ખૂબ મોટી રાહત પણ થઈ છે. સમગ્ર દેશ પર એક બ્રેક લાગી ગઈ હતી. સોનલ, તમારા પાસે આવવા માંગુ છું. બ્રેક લાગી ગઈ હતી, હવે એવું લાગે છે કે આજનું આ જે બાયફર્ગેશન આપવામાં આવ્યું છે, જે વિસ્તરણ કરવામાં આવ્યું છે, તેને જોતા એવું લાગી રહ્યું છે અમદાવાદ વાસીઓને કે વધુ એક વખત ગતિ મળશે પાછી દેશને? ચોક્કસપણે કહી શકાય જીગ્ના, જે રીતે લિક્વિડિટી વધારવાનો પ્રયાસ આ બજેટ મારફત, આ જે જાહેરાત મારફત કરવામાં આવ્યો છે, તે ચોક્કસપણે એવું સૂચવે છે કે
દેશની જે જીડીપી છે હવે તેનો જો આગળ ગ્રોથ વધારવો હોય તો સૌથી વધુ જરૂર છે ત્યારે લિક્વિડિટીની, એટલે કે રોકડની તરલતાની. રોકડની તરલતા જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી જે આર્થિક ગાડી જે છે તે પાટા પર નથી ચડવાની, અને એ માટે થઈને જ અત્યારે જે આ પેકેજ છે તે તમામ જાહેર કરવામાં આવ્યા છે. અને ખાસ કરીને જે દેશની કરોડરજ્જુ ગણાય છે તેવા લઘુ અને મધ્યમ ઉદ્યોગો અને સાથે સાથે જ ખેડૂતો અને ગરીબો, આ તમામને લાભ આપતી જે જાહેરાતો અત્યારે કરવામાં આવી છે. ખાસ કરીને એમએસએમઈ સેક્ટર માટે જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તે ચોક્કસપણે એવું કહી શકાય. જો ગુજરાતની વાત કરીએ જીજ્ઞા, તો સૌથી વધુ લઘુ ઉદ્યોગો ગુજરાતમાં છે, લઘુ અને મધ્યમ ઉદ્યોગો. અને અત્યાર સુધી ઘણા લાંબા સમયથી લઘુ મધ્યમ ઉદ્યોગો જો ગુજરાતની વાત કરીએ તો બિસ્માર હાલતમાં હતા, અને લોકડાઉનના પગલે તો તદ્દન તેમની હાલત એવી કફોડી થઈ ગઈ હતી કે હવે તેમના માટે ફરીથી બેઠા થવાનું મુશ્કેલ ગણી શકાય તેવી પરિસ્થિતિ હતી. તેવામાં સરકારનું જે આ પેકેજ છે તે ચોક્કસપણે એવું કહી શકાય કે તેમના માટે એક નવી જીવાદોરી લઈને આવ્યું છે. લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે આગામી દિવસોમાં જે આ જાહેરાતો છે તે ચોક્કસપણે લાભકારી નીવડશે તેવું હાલના તબક્કે તો ચોક્કસપણે લાગી જ રહ્યું છે. બિલકુલ, સુરત જઈએ. ધ્રુવ, જે રીતે ચર્ચા ચાલી રહી છે, ખાસ તો નાના નાના ઉદ્યોગોની જો વાત કરીએ, સુરતમાં તો ઘણા બધા એવા અસંખ્ય ઉદ્યોગો આવેલા છે અને વધુ એક વખત ગતિ મળશે તેવું સુરતવાસીઓ માની રહ્યા છે. બિલકુલ કહી શકાય સુરતમાં સૌથી વધુ નાના નાના ઉદ્યોગો આવ્યા છે, તમામ સેક્ટરના આવ્યા છે. ડાયમંડ હોય, ટેક્સટાઇલ હોય, તે ઉપરાંત અન્ય જે નાની નાની પ્રોડક્ટ્સ બનાવતા જે ફેક્ટરીઓ છે તે સુરતમાં જોવા મળી રહી છે. મોટી ઇન્ડસ્ટ્રીઓ જે પેરેલલ જે છે તે ત્યાં આ પ્રકારના ઉદ્યોગો જોવા મળી રહ્યા છે. સચિન છે, પાંડેસરા છે, તે ઉપરાંત અનેક એવા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં, આ હજીરા છે, એવા અનેક વિસ્તારોમાં આવા નાના નાના ઉદ્યોગોની ફેક્ટરીઓ લાગી છે. ત્યાં આ ખૂબ જ મોટી જાહેરાત માનવામાં આવી રહી છે. આપણી સાથે ઉદ્યોગપતિઓ જોડાયા છે, તેની સાથે વાત કરીશું. વ્રજેશભાઈ, સુરતમાં પણ અનેક ઉદ્યોગો આવ્યા છે. જે પ્રકારની જાહેરાત કરાઈ છે, નાના ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા માટેની જાહેરાત છે, સાથે જે 15,000 થી ઓછા પગારદાર વ્યક્તિઓ છે તેઓને પણ પૂરતો પગાર મળશે, એટલે તેઓની પણ જે ચિંતા હતી તે દૂર થઈ છે એવું માનવામાં આવી રહ્યું છે. શું કહેશો આ બાબતે? સરકારે 15,000 થી નીચેના જે પગારધારકો છે એમને 24% સરકાર આપશે એવી પણ એક ખૂબ મોટી જાહેરાત કરી છે. સાથે અહીંયા આપણે સુરતમાં એમ્બ્રોડરી, લૂમ્સ, જરી, એ પ્રકારના જે લૂમ્સ છે, બધા ઉદ્યોગો જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી, એને પણ આજે બુસ્ટઅપ મળવાનું છે. આ ખૂબ મોટી રાહતના સમાચાર આજે સુરતના દરેક જે લઘુ અને મીડિયમ ઉદ્યોગ જે લોકો છે એને ખૂબ આજે રાહતને આજે શાંતિથી ઊંઘ આવવાની છે. અને આપણે સૌથી વધારે જે આત્મનિર્ભર જે ભારતને બનાવવાની જે પ્રધાનમંત્રીનું સપનું છે, આપણી જ પ્રોડક્ટ આપણે ખરીદવી, ભારતમાં જ બનેલી પ્રોડક્ટ આપણે ખરીદીને આપણા જ લોકોનું આપણે જ માર્કેટિંગ કરવું પડશે. અને સૌથી વધારે કાલે મહત્વની બાબત પ્રધાનમંત્રી એ પણ કરેલી હતી કે આપણે આપણી જે ક્વોલિટી છે એને સારી કરીએ, એટલે જેથી કરીને આપણે બહારથી ઇમ્પોર્ટ ના કરવું પડે, આપણી જ પ્રોડક્ટ બહારના દેશોમાં આપણી વેચાય, ઓછી કિંમતે આપણે એની મેન્યુફેક્ચરિંગ કરીએ. આ બધું જ વસ્તુમાં આજે આપણે દરેક બાબતે ઓનલાઈન હોય કે દરેક સેક્ટરમાં આજે પ્રધાનમંત્રી ચિંતા કરે છે. ચલો, એકંદરે ધ્રુવ એવું લાગી રહ્યું છે કે આ તમામ આજનું જે પેકેજ છે તેને જોતા ક્યાંક ને ક્યાંક લોકોમાં સંતુષ્ટિ જોવા મળી રહી છે. આભાર આપ તમામનો ચર્ચામાં જોડાયા તે બદલ.